અનુચ્છેદ 331 અંતર્ગત લોકસભામાં જો રાષ્ટ્રપતિ ઈચ્છે તો 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરી શકે છે. તો એક વસ્તુ સમજવાની છે કે જે લોકોએ આપણને ગુલામ બનાવ્યા અને આપણું શોષણ કર્યું એમને આપણે સત્તામાં પ્રતિનિધિત્વ શા માટે આપીએ છીએ. તો જ્યારે અંગ્રેજો ચાલા ગયા તો કેટલાક લોકો એ પૈકીના અહીં રહી ગયા હતા અને અવલોકન કરવામાં આવ્યું કે આ લોકો હજુ સુધી અહીંયા શા માટે છે. તો અવલોકનની અંદર જે વસ્તુ બહાર આવી હતી તે એ હતી કે આ લોકો એવા હતા જેઓ પોતાના દેશમાં બધું જ છોડીને આવ્યા હતા. અહીંયા ભારતીય લોકો સાથે, ભારતીય કલ્ચર સાથે તેઓ સંપૂર્ણપણે ભળી ગયા હતા અને હવે પોતાના દેશમાં પાછા જઈ શકે તેવી સ્થિતિ ન હતી. તો આવા લોકો માટે જે સૌપ્રથમ તો નાગરિકતાની જોગવાઈ કરવામાં આવી. ત્યારબાદ એક વસ્તુ જોવામાં આવી કે આ લોકો ચૂંટણી લડીને ક્યારે જીતીને સત્તામાં ના આવી શકે, કારણ કે આપણે ત્યાં લોકો ધર્મ અને જાતિના નામે ચૂંટણી જીતતા હોય છે અને આ લોકોની સંખ્યા ઓછી હતી એટલે તેમને સત્તા એ રીતના મળે નહીં. તો આ લોકોની સમસ્યાઓ અને વિકાસને લઈને તેઓ રજૂઆત કરી શકે એ માટે જોગવાઈ કરવામાં આવી હતી. 331 અંતર્ગત આ લોકોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું. એમાં પણ લખવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ